વાતે વાતે વટ રાખે મારી વટવાળી માતા. આ નવી ડ્રેસ લાવ્યો છું 70,000 રૂપિયા આલ્યા છે કારણ કે 10 લીટર દૂધ કાઢે છે જોઈએ છે દૂધ 10 લીટર દૂધ કાઢે છે અને બીજી ગાય લાવ્યો છું ગાય કેટલું દૂધ કાઢે છે દેખાવામાં સારી દેખાય છે પણ કેટલું દૂધ કાઢે છે જોઈએ તાણે ખબર પડે આ પહેલી જ કૂદે છે ખાનું દોવા દે ચીકરાટ તો પહેલી જ કૂદી રહી છે જોઈએ તો દોવાનો ટાઈમ થશે ભાજ્યો છે જોશે એ બેહો દોવાનો ટાઈમ તો હેડ નવી બેહો લાવ્યો છું દોવાન છે આપડે આ નવી લાવ્યો છું હા રે નવી લાવ્યો છો ઓવા નવી લાવી 70,000 માં પેલી ગાય હા ગાય આ 70,000 માં ઓવા આ 70,000 માં લાવ્યો હા અને અરે ગાય 45,000 માં આવી છે 45,000 માં આવી છે ઓહો સારું સારું હેડો અને કેટલું દૂધ આલે છે રે? અરે 7 લીટર કાઢે છે 7 લીટર દૂધ કાઢે છે ઓહો પણ જોઈએ તાણે ખબર હા પડે. મને તો એવું નાખું હું દોવું તમને હાલ ખબર મને આ તે પાછું નવી છે વગાડે નહીં પાછી જોઈને દોજો હો કશો વાંધો નહીં. ચોટીઓ બોટીઓ કોક વાગશે તો મારતો પાછું હા. કોણ કોણ કરશે તા આ વગાડી યાર કશો વાંધો નહીં, હું દોઈ કાઢું ચલો બરાબર કોણ નું પેલું તગારું લેતા હોય ને ડોલ લેતા હોય. આ છે નવી એ ધોવા દવા દે આજ તો કેટલું દૂધ આલે છે હું જોઈ લઉં એટલે આવડી ડોલ લાવ્યો કે 10 લીટર ડોલ આવશે ને તું આવડી ડોલ લાવ્યો પણ એ તો તમે શો કે બાજુમાં સારું યાર હું ભરો તું ડોલ લે રે. આગળ લઈ હું દોવું છું ઓહો. જાવણી પાછો પણ પાટો નહીં મળતી આ જો કે તમે તો બે લાયા છો શું કરો છો કુદરતન જો કે અલ્યા બે હવા દેતી નહીં પેલી તો લેવો આગળ હવે જાવણી દો આ જોજો આમ જોજો ખાલી આ જો મારી હારી એક તો નહીં જોવા દે લાગે તાણા તમે ભેંસો જ લઈને આવ્યા હતા આવી આજનો યાર દાડે હવાઈ દે હા કા હો આજે હવારે જોઈએ પેલી ગાય જોવી છે લાવો હડો ગાયને જોઈ લે હા ગાયને આ સાથે ગાય બેહો લઈને આવ્યા હતા આવી તમે અરે યાર પેલા દલાલી પેલા રે ને ટખો પાને ઓહ. હોય લેવાની છે આબાને આપવા દેજો તને આજ તો હું એમ પોછડા કરું જાવણી જોજે પાછું ભાઈ આ ગાય જોજો આ ગાય જોજો આમ પેલા પેલા હું હજી જોયો નહીં તો પેલા કૂદો છે ટોટિયા તોડી નાખે તાણ તો પાટું બાટું મેલા તો મહી નાખે મને આપડે પૈસા પડી તો નહીં આ જાય પૈસા જ પડી જશે એવું જ છે કે તાણ આ જોજો બે આમ ગાય જો કે હા, આ હા. જોજો ગાય ખાલી હું જઉં છું તો કૂદવા માંડી છે અને પાછું રેલું બેલું છે ને શું કરવાનું તાણ પછી હવે રેલું ના હોય તો કેમ કઈ નડવા દેતા આપડે તો લાગત પૈસા પડી ગયા લાગે છે. પૈસા પડી જ ગયેલા છે પેલા આપણે છેતરી ગયા છે છેતરી જા આજ તો આને આપવા દેતા આજ તો છે ને અને ટોટિયા ભાજી જ કાઢવા છે આજ તો પટાવા પડશે હવે શું કરવાનું તો પૈસા પડી ગયા મારા તાણ આ રે દે હા આ હે લાયા છે પેલો બાપનું કઈ આલી છે બંધાઈ છે તો એ આલી જોઈ છે. જોઈએ લાવો કે એ વળી કુદર તો વળી લોથા પડશે પાછા હા આ જો કાય ઉભી મારી હારી કુદર તને આયે ઓ રાડે રાડે આપણે ટોપલી બોટલી ભાગશે ને, તો પછી આપડે તો માર તો બીજું હેતી પડી રહ્યો હે તમે તો લાયા છો તોય કૂદ કરે છો શું કરવાનું હવે તો દલાલ લે છે ને એ કે ઓન છે પ્યોન છે કોણ દે છે? દલાલી મળે એટલે ઘણું આપડે તો બધા નહીં ધોતિયાવાળા દોવાનું કારણ કે ધોતિયું પહેરીને બેહો તો વાંધો નહીં ગમે તે બેન દો તો કે દેવ ફટની દોવા દે હાથી. પણ દલાલી તો શું હોય પૈસા બે વાથી શું એટલે એવું તો ઘણું થઈ ગયું પણ આપડે તો આમાં શું કરવાનું હવે આપડે શું કરવાના હવે આજ તો તું દેખાય ને તો બેહોને જાવડી બકાઈ બોધી જ ગાળા છે. પાછી વળે જ મેલો હું તો ગાળા જ કહી દેવા. ઈવન ના આવે તો ઈવન બોત હવે હું તો આ બી કરવાનું? હારો ઈવન મારે તો બેહો શું કરવાની હવે ઈવન તો આ બી હારો આ લાઈન તો એકન હાર હેડ તું પેલું પાણી વાળી છે ને તે હરખું કરતા હું હરખું અને કરતા હું વાળો. બેહું છું હો હા જાય ને પછી આ લો, આ ડોલ લઈ જાઓ. ના દૂધ કાઢી ડોલ પડી ત્રણ ડોલ ભરીને દૂધ કાઢી તો લઈને આયા છે આ તો ફોર્મ થઈ ગયું છે કોઈ બેહો વેચાય છે કોઈ બેહો વેચાય છે અને કોઈ દલાલી મળે છે હું વાત છે હું તો બધા તહેવાર સુધરી ગયા હું તો બહુ ખુશ આહા કેવા નાચું હું તો આહા આ તો આઠમ તો મજા જ હા દલાલી તો બહુ મળે છે ફાયદો જ ફાયદો અલ્યા કોનો ફાયદો થયો છે શું છે એમ તો આમ કરે છે એટલે ખબર હા ઓળખ્યા નતા એવું છે અમારે ઉંમર થઈ સસમા બસમાં લાવો આ
તો સસમા તો લાવીએ વાત સાચી છે પણ આ દલાલી હમણાં હારી મળે છે કા ઓવે એટલે હું તો બહુ ખુશ છું પુનઃ આલી હમણાં વાળી દલાલી ભે વેચી એમ ઓવે પુનઃ આલી આ પેલા ભીખોબા નહીં ઓવે ઓવે ઈ વોટ યા તે જોવાની ઈ તો મસી 10,000 દલાલ નહીં મી એ તાણી વણ ગાય આલી તી એક હા ઓવે તારે છેલ્લો ફાયદો થયો મન તો 7,000 રૂપિયા ફાયદો થયો કોઈ થયો નહીં બસ બસ તે બરોબર કોમ નહીં કરતા હોય તાર બરોબર કોમ પણ એ તો માલ હોય એવી કિંમત હોય ને મારે દલાલી એવી હોય અરે માલ હો તો ટેટ મેટ હોય પણ ટોચી દે લોબો આપણું કોમ થઈ જાય મી તો આમ કઈ નાખ્યું તો એટલે હોય વળી અડધું કઈ નાખ્યું આમ કરી શું લેવાનું કોઈ નહીં આયા આ ફતો ખરો ને જો દલાલી પડી જાય તો કોમ પૂર્યા કોમ તેમાં જોઈએ ને દલાલી એ બાદ મોટો મારીએ જતા ભેગા થતા તમને એક વાત ખબર છે ભલે ખડમ ભડા કૂત્યો એક ના દોવા દે એ આપણે ના જોવાનું હોય આપણે તાલી દે વાત વ્યવહારની છે હાલીને વાત સાચી છે આપડે પછી કોક દાડો ભીટાઈ ગયો તો કાપો આપડો કઈ જ નાખ્યું છે એ ના થઈ પડે થઈ પડે એ વાત સાચી છે આમ તો થઈ પડે આવે છે આઠમ ત્યાં જલસા જલસા તો બોલો. લવા હેડ્યો રે ગોપી ટોળે વણી રે અલ્યા પેલા બે જણા નીકળ્યા છે લાગે છે દલાલિયા એટલે મને ભેંસ ને ગાય છેતરીને આલી છે ને એ રહ્યા આગળ જતો રહું અથઈને આગળ જતો રહું પછી ને જાવડી ને એટલે ભાજ્યા બોલે લેબડો બોધીને મારવા શકતો લેબડો બોધીને કૂટી નાખવાનો હાલ તો બકરીને લઈ જવા પેલા પોલાઈ લાવવા કોઈ આપવા દે હું આટલો જ બેહું જાવડી પછી જાવડી બોલા તબિયત કોની છે શકી દઉં તબિયત પાણીમાં નહીં જોતા તમે ત્રણ પગે થઈ જાય છે તારોથી એ ડોશી નહીં ડોશી તો છે તાણ ડોશી નું કરવાની તે રોટલા નહીં ખવડાવતી રોટલા એમ તો બધું ખાલે છે જીન બી બધું હાલે છે પણ અમુક ઉંમર થઈ તે પાચન નહીં કરી શકતા હોય તાર પાચન તો પછી શું પાચન તાણ પર તેમ પગે થવાય આ જો ત્યાં ખવાય નહીં પણ આ અમે થઈ ગયા છીએ એનું હું દલાલી એ ખળદન ને ખાવાનું વધુ છે જો નાઠા ઓટો મારવા ખબર જઈએ ભેગા થઈ જઈએ આપડા તમે- મિત્ર છે એવું મારે હું એવું મને ગાય આલી હતી હા અમારા પૂછતા આવીએ તમે ગાય આલી હતી ને ઉભા રહેજો ઉભા રહો, ઉભા રહો. આ બંધ નહીં થતું એ બંધ કરી દો ગાડી પેલા બંધ કરી દો પછી નક તૂટી ના જાય એની હાથ રાખજો શેમ આમ થાય સારી એટલે તમે બાજુ લે આવ આવ આ તમારી ગાય છે ને હારી 10 લીટર દૂધ કાઢે છે તમે ડુબળી પાડી હોય એવું લાગે છે ઓ 10 લીટર દૂધ કાઢે છે એટલે તો પેલું થાય તો ખેંચાય ઓહો કોણ બોન બે ટાઈમ મેં ઓહો આમ બી તમે પહેલી આલી તો આમાં બતાવ્યા આ તમે પહેલી આલી ગાય તો 8 લીટર કે 7 લીટર દૂધ કાઢે 7 લીટર સવારું સખત ટણા ઓહો બરાબર અસલ છે હો આ તો તાર પગ નહીં ઉપાડતી હોય કે પગ ના ઉપર કશું નહીં તમે મજબૂત લઈ આલી યાર મને ગાય આ આપો ના કેવું પડે તાણ આ તમે ફતરજી તો- 1000 રૂપિયા દલાલી આલી છે ને બરાબર છે તમારે તો મજા આવી જતી હોય કે હમણાં તો દલાલી લેવાની ધંધો હારો યાર તો જબર આ તો ડેરીની બેરીની લોનો થાય છે એટલે ઓહો. જબર. પાર્ટી હતી કે હોકતી હોકતી જ આપણે નાખી. હેડો પેલા ઘેર આપણે કોમ ચાબા ચાબા બનાવે છે? ઓહો ચાબા બનાવી હેડો એ ભાઈ ભાગ્યા આપડે આપડે ભેંસો લીયાડી ને ગાય એલા આ છે પેલબા લ્યા ઓ જાવડી આ બાજુ આય તું બે ઓ આય તું આ બાજુ આ નવો માણસ રાખ્યો છે ઓહો તે છે માં આવું કરે સાર્યો એ બરોબર કરો છો કરે છે રીસ કરે છે આ બાજુ આવો તમે. મારા ગાંઠમાં ખબર હશે છે ઘર ઘર નહીં ઉભા રહો. એ ભાગ્ય લેજે આ રોઢું પકડી દીધું કોણ બોધવાના છે? અરે હું કરો બોધવાના છે? બોધવાના લેબડો. લેબડો બોધવાના છે. ફતાજી આપણો તો અને શું કરી તું તે? ભાઈ આ બાક તો આવો લેબડો બોધ્યો ને પેલા પછી કહીએ હાય બરોબર પણ એમને એમ કેમ બંધ્યા તમારી વલા તો હાખો પણ હું થયું બોધી રહ્યો બે જણા તો ખરા બોધી રહ્યો તું બોધી કાઢો છો બી કમ્પ્લીટ બોધ્યા ખાવા નહીં ગયો પેલો જેડું લીધું છે પણ હું થયું પેલી કે 5 લીટર દૂધ આવે છે અરે ટોટિયા તો 4 પગે કૂદી રહી છે આમાં ભાજ્યા પૂછો
પાટું મેલી તું તો આમ મને તારો ઓને જોજો વધારે ના મેલું. આ એમાં ફાડીને આઈસે ને. ફાટી હજુ બધું સાફ અને પેલો ગાડી પાટું મેલી તું તો ભય ગાય પડે તો તો. ઓમ કરી કરી કૂદે ઓમ કરી કરી દઉં. અમારે તો પૈસા પડી જાય મફતની દલાલીઓ પાડી તમે પણ આપણે એક દલાલ ને લે પેલા દલાલ ને લે પેલાથી બધા. આ હું કરાય છે? તમે શું કર્યું ના જો કે બંધ્યા છે રાજા નકે શું મરી જાય તો લોથા પડશે હવે આવો ધંધો ના કરતા પાછા ના ના આવું ના કરીએ તારા કરી દલાલી ત્રણ પગે આ. બીક વાત તો પણ ત્રણ આવું ના પગે તો થઈ ગયો છે કોઈને. પેલો ત્રણ પગે આવો ને અને પાડો હોય પાડો રેલો હોય એવું લઈ આવજો આવું એમને બકે બકે તમામ ધંધા ના કરતા પાછા મારે તમે તો જોર માર્યા છે. પેલો લાલ કઈ નાખ્યો. બગ હુજી ગયા આવું કરજો પાછા ના ના એવું નહીં કર્યા અરે ભાઈ છોડ છોડ હેડો. ભાઈ, હા, છોડ. અમારા અંગાત જેમ થઈ ગયું થઈ ગયું અમારે લાખ રૂપિયા પડી ગયા કે ના પડી ગયા પડી એટલે બીજો ના કોઈને પડી ના જાય એની બહુ હોત રાખજો પાછા હા હાથ વખત દોહરે લેજો તાર તો તમે એમ કેતા હતા દેહા તમે દોયા વગર લાયા પણ મને શું ખબર? કારણ આ ત્રણ પગે થઈ ગયો છે તો હજી દલાલીઓ તો આમ ખાવાની છોડતો નહીં જોર મારે હેડ ભાઈ હેડ આ તો ફૂટ્યા છે જોર મારે મારા તો પગે ત્રણ પગે હતા ને ચાર પગે કઈ નાખ્યા છો હોય તક તો મારી મારી તો દલાલીઓ ખાધી જો આ પડી ગયા ચોથી લઈ આલો છો આવો તમે? એક તો માર ખવડાવે તોડી ના હા બેડા બધું. મી તો હારી ગાય લઈ આલી હતી પણ ઈવન પછી દોસ્તા ના આવડત હું એવું કર્યું એ તો પછી નૂધણું વાળવું પડો આમ બે ટોટલી પછી ચાર પગે ના કૂદ અમારા તો પગ ને પગ ભાગી ગયા દલાલીએ મોંઘી પડી જાય. માર તો અમે દવાખાનામાં જ થયો 2000 રૂપિયા તો. એવું થાય મારા પગ ભાઈ જાય પેલા દલાલી જો તો જબરબમ ફેરવાનો ધંધો જ નહીં કરી દલાલી લેવા નોમ જ નહીં આવો ધંધો ફેરવાનો હમું આવો કરશી જ નહીં અને હું કઉ છું હા આ પેલો રોજ બોબ નેડી દે આ તો હું રોપ નથી કાઢું તાનો સારું હું એક ઘેર જઉં છું ડોસી સાબા મેલઈ પણ મેકલાવું હા મેકલાવું હવે કર મિત્રો આપડે ભેંસ લાવીએ તો 2 ટંગ દોવી 1 ટંગ નહીં દોવી 2 ટંગ દોવી અને આવા પૈસા ના પડી જાય એની બહુ ધન રાખવી કેમ કે ઘેર લાવીને આપડે દે નહીં તો આપડે નુકસાન પડે અને આપડે પશુ પર જ જિંદગી જીવતા હોય છે એટલે દોઈને 2 ટંગ લાવવી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા મિત્રો. જય માતાજી.